રમણભાઈ મચ્છીવાળા કોન્ટેક્ટ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમારો નંબર આપી દઈશ. વેજ મચ્છી આપવામાં આવશે. 1 કિલોના 4000. ચલ હવે ચલ ધંધો ચાલુ થતા કલાક બંધ થઈ ગયો. હેલો ગાઈઝ, ખરું ये गाइस હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કેમ છો બધા? આઈ હોપ તો બધા મજામાં છો. પણ એકદમ મજામાં છું, સ્વસ્થ છું. આજે દિવસ છે, ડે છે 5 અને એઝ યુઝ્યુઅલ રેડી થઈને આવી ગયા છે આપણે. વાગી ગયા છે ને, તો ગાઈઝ વાગી ગયા છે હમણાં 9:20 થઈ ગઈ છે. હવે 9 વાગ્યાના રેડી થઈને આવી ગયા છે. તેમ છતાં પણ પેલા રમણભાઈ હજુ આવ્યા નહીં. હું કહેવા માંગીશ છું રમણભાઈને? દરરોજ લેટ છે ને, પછી અમને ફોન કરીને એવું કહે છે કે તમે લોકો લેટ આવો. હા એ જ ને, અમે લોકો વહેલા 9 વાગ્યાના અમે આવી જઈએ છીએ, પણ એ 9:30 લગીને રેડી જ નહીં થતા ભાઈ. એવું થોડી ચાલે. અમે લોકો પહોંચી ગયા છીએ આજે ગરબા ગ્રાઉન્ડ પર ગરબા રમવા માટે. સો ગાઈસ, કેમ છો? જય માતાજી. અમને કેટલું ખાલી ગ્રાઉન્ડ દેખાય છે. આખું ખાલી ગ્રાઉન્ડ છે. હવે થોડી વાર પછી છે ને ભરી ગયો. આખું ભરી ગયો. રમણભાઈ છોટામાં બન્યો. એક સંસ્કૃતિ ભક્તિ લાપતા રમણભાઈ ખોવાઈ ગયા છે. કઈ વિચિત્ર ગરબાથી જ થાય છે. સૌથી અલગ માથું કોનું છે? આજના આપણા મુખ્ય અતિથિ છે. મળી ગયેલા મળી કઈ ખોવાઈએ જ બકા, કઈ ખોવાઈએ. રમણભાઈ ખોવાઈ ગયેલા. ગોળા સાચું કે આ રમણભાઈ કોણ જેવા લાગે છે? સાચું કોણ જેવા લાગે તને? કોણ જેવા લાગે છે? આવું કોણ કરે? આવો પહેરવેશ કોનો છે? આવો પહેરવેશ માથા પર આવું કોણ બાંધે? પહાડી લોકો. પહાડી સાહેબા ના, સાહેબા બી બાંધે. પછી પેલા મચ્છી પકડતા હોય ને, માછી મારો. ઓ માય ગોડ, એટલે તું મચ્છી વાળી ગયો. રમણભાઈ મચ્છીવાળા કોન્ટેક્ટ નીચે ડિસ્ક્રિપ્શનમાં તમારો નંબર આપી દઈશ. વેજ મચ્છી આપવામાં આવશે. અને ખાવાની નહીં, ખાલી સોયાબીનથી બનેલી મચ્છી. આ ઝેન્ઝી મચ્છીવાળી વેચે છે. ઝેન્ઝી મચ્છીવાળી હું કહીશ તું? 1 કિલોના 4000. ચલ હવે ચલ ધંધો ચાલુ થતા કલાક બંધ થઈ ગયો. જે પકાવ્યું તું તે ગરબા કેવી રીતે રમવાના છે એના માટે પકાવ્યું તું.
સુપડા ક- સાપ બધું બંધ. હા કાલ મેં ગયો તો નહીં ચડાલો મારો. તો ગાઈઝ ગરબા ફિનિશ કરીને ઘર તરફ ચાલતા ચાલતા ગાડી લેવા જઈ રહ્યા છે. હવે ગાડી લઈને કઈ જઈ રહ્યા છે થોડુંક તો હવે બહાર રખડવા જઈએ. કાલે રજા છે. આ ભાઈને રજા નહીં, કાલ ટ્યુશન ચાલુ છે પણ વાંધો આવે એમ છે નહીં એટલે જઈએ છીએ. મારે તો કાલે જોબ પર સેટરડે સન્ડે એટલે વીકેન્ડ છે એટલે ભાઈ ફરે બરાબર છે. તો કંઈ નહીં જઈએ બહાર રખડીએ થોડું. હું કહેવા માંગે છે, મારે ના ફરવું જોઈએ એવું. એટલે ફરવું જ જોઈએ એવું નહીં કે તમે કે તારે ના ફરવું જોઈએ. બટ આ તો એક વાત છે કે તારે કાલે કંઈ કામ છે મતલબ કે સવારમાં એવું કંઈ નહીં. ચાલો હમણાં તો નીકળીએ ગાડી લઈને, પાણી વાણી પીએ પહેલાં. માં કસમ ગોળા પબ્લિક તો જોલા બહુ પબ્લિક છે. રાતના 3 વાગે જ કોઈ કયા કઈ સવાર પડી એવું લાગે. રાતના 3 વાગે જો કીડીઓની જેમ પબ્લિક પર આવી. હા આ જો ગાડી વચ્ચે બાર. કીડીઓની જેમ રાતના 3 વાગે પબ્લિક. રાતના 3 વાગે 4 મિનિટ થઈ. લાગતું જ નહીં કે રાતના 3 વાગ્યા છે. અમને એવું લાગતું થઈ કે 3 વાગ્યા છે. પહેલી વસ્તુ કે હું ઉડી ગઈ છે. બીજી વસ્તુ કે આજુબાજુ બધા ફરી રહ્યા છે. ચલો ગાઈઝીસ મળીએ. રાતના વાગી ગયા છે 3:30. મળીએ ચલો બાય બાય ટાળા. સી યુ. જય માતાજી. તો તમને પણ આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવો બ્લોગ સાથે કાલે ટાળા.